આવેદનપત્ર આપવા દે, આવેદનપત્ર આપવા દે. અમદાવાદ સુભાષ બીચ કેશવનગર રામજીભાઈની ચાલીએ જે ઠાકોર સમાજે મહાપંચાયત જે પરિવારોને 153થી વધુ જે પરિવારોને જે ઘર પાડી નાખ્યા હતા તે ઘર મળે તેના માટે ધરનાનો કાર્યક્રમ રાખ્યો છે. તો ઠાકોર સમાજ ત્યાં એકઠો થયો છે અને સમાજ પોતાની તાકાતનો પરચો બતાવવાને માંડ્યો છે. હજુ તો હજારો ગાડીઓ રસ્તામાં છે, હજારો ઠાકોરો રસ્તામાં છે, આવે છે અને આ બહેનોને ઘર અપાવવા માટે અને તેમને ન્યાય અપાવવા માટે આ પોતાનો એટલે કે ઠાકોર સમાજ તેને ન્યાય અપાવવા માટે પોતાની તાકાતનો પરચો બતાવી રહ્યો છે. તો તમે જોઈ શકો છો આ ઠાકોર સમાજના જે કાર્યક્રમ હતો ધરના પ્રદેશ જે સમાજને ન્યાય મળે તેના માટે કરેલો છે અને સમાજ પણ ઉત્સાહની અંદર જોવા મળી રહ્યો છે. સમાજ પોતાની તાકાત અને ઠાકોરની એકતા અહીંયા દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો અમદાવાદ સુભાષ બીચ કેશવનગર રામજીભાઈની ચાલી. હજુ તો આ તો ખાલી ટેલર છે, પિક્ચર તો હજુ હવે બાકી છે. હજુ ઠાકોરો હજારો ઠાકોરો રસ્તાની અંદર છે, હજુ હવે આવી રહ્યા છે. તમે જોઈ શકો છો આગળ પણ પોલીસ સાથે ઘર્ષણ. હા 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 જતા રહ્યો 100%. હા સમજી સમજી. હા હા સાચી વાત, સાચી વાત. મેસેજ ઉપર મેસેજ આવે છે. સાચી વાત સમજી. સમાજના જે ઠાકોર સમાજને ઘર પાડી નાખ્યા હતા ને એના માટે ધરનાનો કાર્યક્રમ રાખ્યો એટલે કાર્યક્રમને સાચી વાત. હા ઊંધું દેખાય, ઊંધો મોબાઈલ કરે ઊંધું દેખાય એટલી તો ખબર પડે. આગળ તો તમે મારા